તમારી આઈડીની અંદર જેટલું લેવલ છે તેના જ હિસાબે લાઇક પણ હોવી જોઈએ અને લાઇકથી પણ વધારે ગેમ પ્લે જરૂરી છે. ઉદાહરણ તરીકે જો તમારી આઈડીનું લેવલ 80 થી 90 લેવલ હોય અને તેના જ હિસાબે માત્ર 3000 કે 4000 જ લાયકો હોય તો તે મેચ ના થાય. જો મિત્રો આવી રીતે તમારે પણ લાયકો ઓછી હોય તો આજે હું તમને એક ટ્રીક કહીશ. જો તમે આ ટ્રીકને ગેમમાં ફોલો કરીને રમશો તો તમારી લાયક તો વધશે જ અને જ્યારે તમે ગેમ નહીં રમો ત્યારે પણ વધશે. એટલે કે જ્યારે તમે ઓફલાઈન હોય ત્યારે પણ તમારી લાયક વધશે. અને હા, આ કોઈ ગ્લિચ નહીં કે કોઈ હું તમને એપ્લિકેશન પણ નહીં કહું. હું તમને આવા પ્રકારની કોઈ પણ ફાલતુ વસ્તુ નથી કહેવાનો, હું એકદમ વર્કિંગ ટ્રીક કહેવાનો છું. તો સમય બગાડ્યા વગર ચાલો ચાલીએ વિડીયોની તરફ. તો સૌની પહેલા તમારે ગેમની અંદર આવી જવાનું છે, ત્યાર પછી ક્રાફ્ટલેન્ડમાં આવી જવાનું છે. તેમાં જ તમારે આવી જવાનું છે કેટેગરી વાળા સેક્શનમાં. આમાં આવ્યા પછી તમારે એક મોડ સિલેક્ટ કરવાનો છે જે 999 લાઇક હશે. આમાં તમને એક વાતનો ફાયદો થશે, આ મોડની અંદર ટોટલ 30 બંદા હશે. આમાં તમને ફાયદો એ વાતનો થશે કે એક ગેમની અંદર તમને 12 થી 15 લાઇક સુધી મળી જશે અને એક ગેમ માત્ર 1 મિનિટમાં પૂરી થઈ જશે. એટલે કે તે હિસાબથી તમે ચાલો તો 1 મિનિટની અંદર તમે 10 લાઇક તો મેળવી શકો છો અને આવી જ માત્ર 5 મિનિટ તમે કાઢો તો તમને 50 લાઇકો તો આરામથી મળી જશે. મારા કહેવા મુજબ જો તમારે લાઇકો વધારવી જોઈએ તો તમારે આ મોડની અંદર જ રમવું પડશે. અને આ મોડ જો તમને ક્રાફ્ટલેન્ડમાં ના મળે તો આ કોમેન્ટ સેક્શનની અંદર આ ક્રાફ્ટલેન્ડ મોડની લિંક હું આપી દઈશ. આ મોડ ચાલુ થયા પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી, માત્ર આપણે બીજાને લાયક જ કરવાની છે. મેચને પૂરી થયા પછી તમે સ્કોર બોર્ડમાં તમને કેટલી લાયકો મળી તે પણ જોઈ શકો છો અને ત્યાંથી બીજા લોકોને લાયક પણ કરી શકો છો. અને હા મિત્રો, આમાં પણ કાંઈક નિયમો છે જે ફ્રી ફાયર તરફથી છે. આ ક્રાફ્ટલેન્ડ રમીને તમે એક દિવસની માત્ર 100 લાયકો વધારી શકશો અને બીજી વધારવા માટે બીજા દિવસે રમવું પડશે. 100 લાયકો લીધા પછી આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મેં તમને કીધું હતું કે તમે ઓફલાઈન હશો ત્યારે પણ તમારી લાયકો વધશે. જો તમારે એનાથી પણ વધારે લાયકો જોતી હોય તો તમારે એક કામ કરવાનું છે. તમારે સૌની પહેલા વર્લ્ડમાં રિક્વેસ્ટ મેળવવાની છે અને ત્યાર પછી કોઈ પણ એનિમી આવે તેને તમારે એ કહેવાનું છે કે ભાઈ મેં લાइक्स बढ़ा रहा हूँ, मैंने तेरे को लाइक कर दी है, अब तू भी मुझे लाइक कर दे. મારે પહેલી જ વારમાં એવા 2 બંદા આવી ગયા જેને મને લાઇક કરી દીધી હતી અને બધી વખત કોઈ લાઇક કરે તેવું નથી હોતું. કોઈક એવા બંદા પણ આવી જાય છે જેઓ ગાળું દઈને જતા રહે છે, પણ તમારે બિયાવાનું નથી, તમારે પણ 2 ગાળું દઈને નીકળી જવાનું છે. તો બીજી ટ્રીક એ હતી કે તમે ઓફલાઈન હોય તો પણ લાયકો મળે. તેના માટે તમારે ફ્રેન્ડ લિસ્ટમાં જવાનું છે અને તમારા જેટલા પણ ક્લોઝ ફ્રેન્ડ છે તેના સિવાયના બીજા બધાને ડિલીટ કરી દેવાના છે. અને તમે જ્યારે ગેમ રમો ત્યારે તમારામાં કોઈ એવો ફ્રેન્ડ આવે કે જેના 30 લેવલ છે, 40-50 લેવલ છે, તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો. આનાથી થશે એવું કે જ્યારે તમે ઓફલાઈન હશો ત્યારે તે જોશે કે મારામાં કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે અને તમારું લેવલ જોશે, 70 લેવલ 80 લેવલ જોશે, ત્યારે તે તમારી આઈડીને વિઝિટ તો જરૂર કરશે અને જ્યારે તમારી પ્રોફાઇલમાં આવશે ત્યારે તે લાઇક તો કરશે જ. અને એવું નથી કે લાઇક નહીં કરે, લાઇક કરશે જ, કારણ કે કેટલા એવા લોકો હોય છે કે જેમને સારા બંદા હારે રમવું હોય. આનાથી તમને ફાયદો એ થશે કે તમે ઓફલાઈન હશો ત્યારે પણ લોકો તમને લાઇક કરશે જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે ગુજરાતી ભાઈ સમજીને મને લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો.